આજે આદિત્ય ઓફિસેથી જેવો જ ઘરે આવ્યો કે તરત જ ફોનની રિંગ વાગી। આદિત્યએ ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, હેલો, શું તમે શીલાજીના પુત્ર આદિત્ય વાત કરી રહ્યા છો? જી હા, હું આદિત્ય બોલી રહ્યો છું। હું આશીર્વાદ વૃદ્ધાશ્રમમાંથી વાત કરી રહી છું। આશીર્વાદ વૃદ્ધાશ્રમનું નામ સાંભળતા જ આદિત્યએ તરત જ કહ્યું કે હા, બોલો, શું વાત છે? મારી માં તો ઠીક છે ને? તેમને કોઈ તકલીફ તો નથી ને? આદિત્ય ચિંતિત સ્વરમાં બોલ્યો તો સામેથી અવાજ આવ્યો, હા, તમારી માં એકદમ ઠીક છે, પરંતુ અમારે તમારી સાથે થોડી અગત્યની વાત કરવી હતી। વાસ્તવમાં અમારે તમને જણાવવાનું હતું કે અમારા વૃદ્ધાશ્રમની જમીન સરકાર દ્વારા અધિગ્રહણ કરી લેવામાં આવી છે। તેના બદલામાં અમને શહેરથી 10 કિલોમીટર દૂર જગ્યા આપવામાં આવી છે। ત્યાં વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનાવવાનું કામ હજુ પૂર્ણ નથી થયું। ઉમ્મીદ છે કે એકાદ મહિનાની અંદર આ કામ પૂર્ણ થઈ જશે। પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં અમારી એક જ કોશિશ છે કે વૃદ્ધોને કોઈ અગવડતા ના પડે। એટલા માટે તમને વિનંતી છે કે જો શક્ય હોય તો 1 મહિના માટે તમે પોતાની માને પોતાની સાથે રાખી લો। વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનવાનું કામ પૂર્ણ થતાં જ અમે તમને જાણ કરીશું। ઠીક છે, હું કાલે સવારે જ આવીને માને ત્યાંથી લઈ જઈશ। આટલું કહીને આદિત્યએ ફોન મૂકી દીધો। ફોન મૂકતા જ આદિત્ય કંઈક વિચારવા લાગ્યો। એટલામાં જ તેની પત્ની રિયા રસોડામાંથી બહાર આવી અને બોલી, શું વિચારી રહ્યા છો? કોનો ફોન હતો? તો આદિત્યએ જવાબ આપ્યો, વૃદ્ધાશ્રમમાંથી ફોન હતો। તેઓ જણાવી રહ્યા હતા કે વૃદ્ધાશ્રમને શહેરની બહાર ખસેડવામાં આવી રહ્યો છે। એટલા માટે આપણે માને થોડા દિવસો માટે પોતાની પાસે રાખવી પડશે। શું અને તમે હા પાડી દીધી? રિયાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, તો બીજું શું કરતો રિયા? પોતાની માને પરેશાન થવા માટે એમ જ છોડી દેતો? લો હવે વધુ એક મુસીબત, રિયાએ મોઢું બગાડીને કહ્યું। તો આદિત્ય બોલ્યો, રિયા, આવા સમયે જ્યારે તેને મારી સૌથી વધારે જરૂર હતી તો ફક્ત તારી જીદને કારણે જ મેં તેને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધી। ફક્ત તારા કારણે જ મારી માં મારી સાથે નથી રહી શકતી અને હવે મારી માનું થોડા દિવસો માટે અહીંયા રહેવું પણ તને મુસીબત લાગી રહ્યું છે। તો રિયાએ ગુસ્સામાં કહ્યું, આદિત્ય, આપણા ઘરમાં ફક્ત 2 જ રૂમ છે તો તેમની જગ્યા કેવી રીતે થશે? અને સાથે આપણા પુત્ર સોનુના પેટના ઇન્ફેક્શનને કારણે મેં પહેલેથી જ ઓફિસમાંથી ઘણી રજા લઈ લીધી છે। તેમ છતાં તેની તબિયતમાં કોઈ સુધારો નથી થયો। ના જાણે ક્યારે આ સમસ્યા દૂર થશે। ઉપરથી હવે તમારી માં પણ। આટલું કહીને રિયા નારાજગી વ્યક્ત કરીને જતી રહી। બીજે દિવસે સવારે આદિત્ય વહેલો ઉઠી ગયો અને તૈયાર થઈને પોતાની ગાડીમાં બેસીને તેની માને વૃદ્ધાશ્રમમાંથી લાવવા જતો રહ્યો। બીજી તરફ આશ્રમના સંચાલકે શીલાજીને પહેલેથી જ કહી દીધું હતું કે આજે તેમનો પુત્ર તેમને લેવા માટે આવી રહ્યો છે અને તે 1 મહિનો હવે પોતાના પુત્રના ઘરે જ રહેશે। આજે આટલા દિવસો પછી પોતાના પુત્રનો ચહેરો જોવા મળશે એમ વિચારીને શીલાજીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું, પરંતુ પછી બીજી જ ક્ષણે એ વાતથી દુઃખી પણ થઈ ગયા કે તેમનો પુત્ર પોતાની મરજીથી તેમને લેવા નથી આવી રહ્યો, બલકે માને પોતાની સાથે રાખવી તેની એક મજબૂરી છે। ઉદાસ મનથી શીલાજી પોતાના કપડાં એક બેગમાં મૂકવા લાગ્યા। પલંગની બાજુમાં રાખેલા ટેબલ પર તેમણે પોતાના નાનકડા પરિવારનો એક ફોટો મૂક્યો હતો, જેમાં તેમના પતિ કેતનજીએ પોતાના 1 વર્ષના પુત્ર આદિત્યને ખોળામાં લીધેલો હતો। તેઓ બેગમાં તે ફોટાને મૂકતા પહેલા તેને ઉપાડીને ખૂબ પ્રેમથી જોવા લાગ્યા અને તેમના કાનમાં તેમના નાનકડા આદિત્યનું હાસ્ય ગુંજવા લાગ્યું।
શિલાજી અચાનક પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમના પુત્રની બાળપણની યાદો તેમની સામે જીવંત થઈ ગઈ. શિલાજી પોતાના પતિ કેતનજી સાથે ગામમાં રહેતા હતા. કેતનજી ગામમાં જ એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા, જ્યારે શિલાજી પોતે વધારે ભણેલા ગણેલા નહોતા, પરંતુ સમજદાર અને કુશળ ગૃહિણી હતા. ગામમાં તેમનું પોતાનું જૂનું ઘર હતું. ખૂબ વધારે ખુશહાલી તો નહોતી, પરંતુ કોઈ વસ્તુની કોઈ કમી પણ નહોતી. કમી હતી તો બસ એ જ કે લગ્નના 5 વર્ષ વીતી ગયા પછી પણ તેમને કોઈ સંતાન નહોતું. ના જાણે કેટલા તીર્થસ્થાનોમાં માથું નમાવ્યું અને કેટલા વ્રતો કર્યા, આખરે ભગવાને તેમનું સાંભળી લીધું અને આદિત્યના રૂપમાં તેમને સંતાન પ્રાપ્તિ થઈ. માતા પિતા ખૂબ જ લાડ પ્રેમથી પોતાના બાળકને ઉછેરવા લાગ્યા હતા. નાનકડો આદિત્ય તો પોતાની માં વગર ખાવાનું પણ નહોતો ખાતો. તેનો સહેજ પણ રડવાનો અવાજ સાંભળતા જ શિલાજી પોતાનું બધું કામ છોડીને દોડી આવતા હતા. પોતાના પુત્રને જોઈને તે બંને ખૂબ ખુશ થતા હતા અને વિચારતા હતા કે રિટાયરમેન્ટ પછી તેમની ઘણી સેવા કરવામાં આવશે અને તેઓ બંને ખૂબ જ આરામદાયક જીવન જીવશે. પિતાએ તેના અભ્યાસમાં ક્યારેય પૈસાની અછત ના પડવા દીધી. સ્કૂલ પછી તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક સારી કંપનીમાં ઉચ્ચ પદની નોકરી મેળવી લીધી. તે પોતાની સાથે કામ કરવા વાળી રિયાને પસંદ કરવા લાગ્યો અને ટૂંક સમયમાં જ બંનેએ લગ્ન કરવાનો ફેંસલો કરી લીધો. રિયા એક મોડર્ન છોકરી હતી, જે એકદમ બિંદાસ સ્વભાવની હતી. નાનપણમાં જ તેની માનું અવસાન થઈ ગયું હતું અને તેના પિતાએ અભ્યાસ માટે તેને હોસ્ટેલમાં મોકલી દીધી હતી અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે નોકરી કરવાની શરૂ કરી દીધી. પરંતુ આ દરમિયાન તે ક્યારેય પરિવાર શબ્દનો અર્થ પણ નહોતી જાણી શકી. જ્યારે આદિત્યએ પોતાની પસંદ વિશે પોતાના માતા પિતાને જણાવ્યું તો શિલાજી અને કેતનજીએ પોતાના મનને એવું વિચારીને સમજાવી લીધું કે સમયની વાત છે. આજકાલ બાળકો પોતાની પસંદગી મુજબ જ લગ્ન કરે છે. તેથી તેઓએ પોતાના પુત્રની ખુશી માટે આ સંબંધ માટે હા પાડી દીધી. પરંતુ રિયાએ લગ્ન થતાની સાથે જ આદિત્યને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેને તેના જીવનમાં કોઈની પણ દખલગીરી પસંદ નથી અને ના તો તે ગામમાં રહેવા માંગે છે. રિયાની વાત સાંભળીને આદિત્ય આશ્ચર્યમાં પડી ગયો હતો. તેણે પોતાની પત્નીને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે ના માની. આખરે શહેરમાં રહેવાના ઈરાદા સાથે થોડા દિવસો પછી તે બંનેએ અમદાવાદની એક કંપનીમાં નોકરી જોઈન કરી લીધી અને પોતાના માતા પિતાને છોડીને મોટા શહેરમાં જ તેમણે તેમની નવી દુનિયા વસાવી લીધી. ગામમાં શિલાજી અને કેતનજી ઉદાસ થઈને રહી ગયા. વારે ઘડીએ શિલાજી વિચારતા હતા કે કેટલી ઈચ્છાઓ હતી તેમની કે વહુના આવ્યા પછી તે તેના પર પ્રેમ અને સ્નેહની વર્ષા કરશે, પણ બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. તેમનો પુત્ર હવે 2 બાળકોનો પિતા બની ગયો હતો અને કેતનજી પોતાની નોકરીમાંથી રિટાયર્ડ થઈ ગયા હતા. શિલાજી અને કેતનજીનું ઘણું મન થતું કે પોતાના પૌત્ર પૌત્રને ખૂબ લાડ લડાવે. ક્યારેક બાળકોને મળવા જતા તો 2-4 કલાક વિતાવીને પાછા આવી જતા, પરંતુ તેમનો પુત્ર અને વહુ ક્યારેય તેમને પોતાની સાથે રહેવા માટે નહોતા કહેતા. પરંતુ તેમ છતાં બંને ગામડામાં એક સાથે હતા, તેથી જીવન સરળતાથી ચાલી રહ્યું હતું. પરંતુ એક દિવસ અચાનક કેતનજીનો રોડ એક્સિડન્ટ થઈ ગયો અને ત્યાં જ તેમનું અવસાન થઈ ગયું અને તે દિવસે તો શિલાજીની જાણે દુનિયા જ બરબાદ થઈ ગઈ. તેઓ તો સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા.
પિતાના મૃત્યુના સમાચાર સાંભળતા જ આદિત્ય તરત જ પોતાની પત્ની અને બાળકોને લઈને ગામડે પહોંચી ગયો અને અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પૂરી કરી તેમની વહુરિયા તો ઔપચારિકતાઓ નિભાવીને 4 દિવસ પછી જ બાળકોને લઈને પાછી અમદાવાદ જતી રહી હતી, જ્યારે આદિત્ય પૂરા 15 દિવસ ગામમાં જ રોકાયો હતો. ત્યાર પછી તે બધું વ્યવસ્થિત રીતે પતાવીને એવું કહીને અમદાવાદ જતો રહ્યો કે તે ટૂંક સમયમાં જ માને પોતાની સાથે જ અમદાવાદ લઈ જશે. એક દિવસ પાડોશણ હાલચાલ પૂછવા આવી તો વાતોમાં ને વાતોમાં શીલાજીએ તેને કહ્યું કે હવે તેમનો પુત્ર તેમને પોતાની સાથે શહેરમાં લઈ જશે. તો પાડોશણે કહ્યું, અરે શીલા, તું પણ કેવી વાત કરે છે? જો લઈને જવી હોત તો પહેલા જ ના લઈ જતો. અરે બધાને ગયાને કેટલા દિવસો વીતી ગયા અને આજકાલની વહુઓને પણ ક્યાં ગમે છે સાસુ સસરા સાથે રહેવું? કોઈ પેપર વગેરે વાંચે છે કે નહીં? આજકાલના બાળકો પોતાના માતા પિતાને પોતાની સાથે રાખવા નથી માંગતા. મોટે ભાગે થોડા ઘણા પૈસા આપીને પોતાની ફરજ પૂરી કરી લે છે. આ વાત સાંભળીને શીલાજી ચોંકી ગયા, પરંતુ પછી પોતાના દિલને સમજાવતા કહ્યું, અરે ના, મારો પુત્ર એવો નથી, તે મને લેવા ચોક્કસ આવશે. શીલાજીએ તેમની વાતને નકારી દીધી હતી, પણ પોતાના પુત્રની રાહ જોતા જોતા 6 મહિના વીતી ગયા, પરંતુ આદિત્ય તેમને લેવા ના આવ્યો. હવે તો એકલતા તેમને ડિપ્રેશનના શિકાર બનાવવા લાગી હતી અને તેઓ બીમાર રહેવા લાગ્યા હતા. આ વાતની જ્યારે આદિત્યને ખબર પડી તો તેનાથી રહેવાયું નહીં, પરંતુ જેવી જ તેણે ગામડે જઈને માને શહેરમાં લાવવાની વાત કહી તો રિયા લડાઈ ઝઘડા પર ઉતરી ગઈ અને સ્પષ્ટ કહી દીધું કે કાં તો આ ઘરમાં પોતાની માને રાખો કાં તો મને. પરેશાન થઈને આદિત્યએ પોતાની મા માટે અમદાવાદમાં જ એક વૃદ્ધાશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી, જ્યાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ હતી. બસ નહોતો તો તેમનો પોતાનો પરિવાર, પરંતુ તેમ છતાં પણ ત્યાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવ્યું અને સવારે ઉઠીને પોતાની ઉંમરના લોકો સાથે યોગ કરવાનું શરૂ કર્યું અને દિવસ દરમિયાન તેઓ કોઈક ધાર્મિક પુસ્તક વાંચતા અથવા તો ગાર્ડનિંગમાં પોતાનો સમય આપતા. ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો. આજે તેમને વૃદ્ધાશ્રમમાં આવ્યાના 5 વર્ષ વીતી ગયા હતા. આ દરમિયાન આદિત્ય ક્યારેક પોતાની માને મળવા આવતો હતો, પરંતુ આ વખતે કદાચ કામની વ્યસ્તતાને લીધે 6 મહિના વીતી ગયા હતા. તે તેમને મળવા માટે નહોતો આવ્યો. ભૂતકાળના દરિયામાં ડૂબકી મારતા શીલાજી હજુ આ બધું વિચારી જ રહ્યા હતા કે ત્યારે પાછળથી અવાજ આવ્યો, માં કેમ છે તું? આદિત્યએ માના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું તો પુત્રનો ચહેરો જોતા જ શીલાજીના હોઠ પર સ્મિત ફેલાઈ ગયું અને પછી બધું ભૂલીને પોતાના પુત્રને ઘણા આશીર્વાદ આપવા લાગ્યા. આદિત્ય તેમનો સામાન ગાડીમાં મૂકીને તેમને પોતાની સાથે બેસાડીને લઈ આવ્યો અને ઘરે પહોંચીને ડોરબેલ વગાડ્યો તો રિયાએ દરવાજો ખોલ્યો. આજે રિયાએ આદિત્યના કહેવાથી ઓફિસમાંથી રજા લીધી હતી. પોતાના સાસુ શીલાજીને પોતાની સામે જોઈને તેણે થોડા ખચકાટ સાથે તેમના ચરણ સ્પર્શ કર્યા. આદિત્ય તેમનો સામાન અંદર મૂકવા લાગ્યો અને શીલાજી પોતાની વહુને જોઈને હસતા હસતા તેના માથા પર ખૂબ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા અને આશીર્વાદ આપવા લાગ્યા. તો રિયાએ પણ હળવા સ્મિત સાથે કહ્યું, આવો મમ્મી, અંદર આવીને બેસો. કોઈના આવવાનો અવાજ સાંભળ્યો તો બાળકો પણ તરત દોડીને આવ્યા અને શીલાજીની 6 વર્ષની પૌત્રી બોલી, મમ્મી તું કોની સાથે વાત કરી રહી હતી? તો મજાકમાં તેના માથા પર એક ટપલી મારીને તેનો 8 વર્ષનો ભાઈ સોનુ બોલ્યો, અરે જો તો ખરી, આપણા ઘરે મહેમાન આવ્યા છે.
એટલામાં પાછળથી આદિત્ય આવ્યો અને હસતા હસતા બોલ્યો, બેટા, આ કોઈ મહેમાન નથી, આ તમારા દાદી છે. જ્યારે તમે નાના હતા ત્યારે તેમને મળ્યા હતા. ચાલો ઝડપથી તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. પોતાના પૌત્ર અને પૌત્રીને મળીને શિલાજી ખૂબ જ ખુશ થયા. તેમણે બાળકોને પોતાની છાતીએ લગાવીને તેમને ખૂબ લાડ પ્રેમ કર્યો અને ઢીંગલીને તો પોતાના ખોળામાં જ બેસાડી દીધી અને બાળકો સાથે હસી મજાક કરવા લાગ્યા. પરંતુ આ બાજુ મનમાં ને મનમાં રિયાના દિલમાં કાંટા વાગી રહ્યા હતા. તેને સમજાતું નહોતું કે 2 રૂમના ફ્લેટમાં તે પોતાના સાસુની રહેવાની વ્યવસ્થા ક્યાં કરે. મનમાં ને મનમાં તેને પોતાના પતિ પર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે જો માને વૃદ્ધાશ્રમમાંથી લઈને આવવાનું એટલું જ જરૂરી હતું તો તેમને ગામડે મૂકીને કેમ ના આવ્યા? અહીંયા મારા માથે બેસાડવાની શું જરૂર હતી? શિલાજી પોતાની વહુનો સ્વભાવ જાણતા હતા. રિયાનો ફૂલેલો ચહેરો તેની નારાજગી સ્પષ્ટપણે વ્યક્ત કરી રહ્યો હતો, પરંતુ તેઓ તેના આ વલણને નજરઅંદાજ કરીને બાળકોને કહેવા લાગ્યા, અરે બાળકો, તમારા દાદી આટલા સમય પછી તમારા ઘરે આવ્યા છે, તો શું પોતાના દાદીને પોતાનો રૂમ નહીં બતાવો? હા દાદી, ચોક્કસ બતાવીશું. કહેતા કહેતા બાળકો પોતાના દાદીનો હાથ પકડીને પોતાના રૂમમાં લઈ ગયા. તો આદિત્યએ કહ્યું, બાળકો, પોતાના દાદીનો સામાન પણ પોતાના રૂમમાં જ મૂકી દો. આજથી દાદી તમારી સાથે તમારા રૂમમાં જ સૂશે. પછી તેણે એક મીઠા સ્મિત સાથે કહ્યું, તમે જાણો છો કે તમારા દાદી ખૂબ સારી સારી વાર્તાઓ કહે છે. રાત્રે સૂતા પહેલા તેમની પાસેથી વાર્તા ચોક્કસ સાંભળજો. આટલું સાંભળતા બંને બાળકો ખુશીથી ખીલી ઉઠ્યા. રૂમમાં બેસીને ક્યારેક પોતાના દાદીને પોતાના રમકડા બતાવતા તો ક્યારેક તેમની સાથે ગેમ રમવાની જીદ કરવા લાગતા. રિયાએ ડાઇનિંગ ટેબલ પર ખાવાનું મૂક્યું તો શિલાજી બંને બાળકો સાથે ખાવાનું ખાવા માટે બેઠા. આદિત્ય પણ હાથ પગ ધોઈને આવી ગયો હતો અને રિયા રસોડામાં બધા માટે ગરમ ગરમ રોટલી બનાવી રહી હતી. ત્યારે શિલાજીએ કહ્યું, એક વાત તો સારી થઈ બેટા, ઘણા સમયથી હું પણ બાળકો સાથે સમય પસાર કરવા માંગતી હતી. ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી દીધી. હવે તો ચાહે ભગવાન મને પોતાની પાસે પણ બોલાવી લે તો પણ કોઈ અફસોસ નથી. માની આ વાત સાંભળીને આદિત્યની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પણ તેને કોઈક રીતે છુપાવીને તે ખાવાનું ખાવા લાગ્યો. બધા લોકો ખૂબ ઉત્સાહથી ખાવાનું ખાઈ રહ્યા હતા, પણ સોનુએ મન વગર થોડી રોટલી ખાધી અને પ્લેટ ખસેડીને બોલ્યો, બસ હવે મને ભૂખ નથી. આ જોઈને શિલાજી બોલ્યા, અરે બેટા, તે તો બિલકુલ પણ ખાવાનું ના ખાધું. જો તું ખાવાનું નહીં ખા તો રમવાની તાકાત કેવી રીતે આવશે? તો આદિત્યએ કહ્યું, માં, સોનુના પેટમાં ઇન્ફેક્શન છે, જેના કારણે તેને મોટાભાગે પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ રહે છે અને ભૂખ પણ નથી લાગતી. તો બેટા, ડોક્ટરને કેમ ના બતાવ્યું? બતાવ્યું હતું માં, પણ દવાઓની કંઈ ખાસ અસર થતી નથી. એમ કહીને આદિત્ય ચિંતિત થઈ ગયો. રાત્રે શિલાજીની સૂવાની વ્યવસ્થા બાળકોના રૂમમાં જ કરી દેવામાં આવી. બાળકો દાદીના આવવાથી ખૂબ ખુશ હતા. સૂતા પહેલા શિલાજીએ તેમને માખણ ચોર કાન્હાની વાર્તા ખૂબ જ રસપ્રદ રીતે સંભળાવી. બંને બાળકો ખૂબ જ ધ્યાનથી દાદી પાસે વાર્તા સાંભળવા લાગ્યા. શિલાજીના આવ્યાને હજુ એક દિવસ પણ નહોતો થયો કે બંને બાળકો તેમની સાથે ખૂબ જ સારી રીતે હળી મળી ગયા હતા. બીજે દિવસે જ્યારે રિયા ઉઠી તો જોયું ઘડિયાળમાં 7 વાગ્યા હતા. ઓફિસમાં મોડું થઈ જશે એમ વિચારીને તે ઝડપથી ઉઠી અને નાઈ ધોઈને પોતાના માટે અને બાળકો માટે નૂડલ્સ બનાવવા માટે રસોડા તરફ દોડી.
પરંતુ જેવી જ તે પોતાના રૂમમાંથી બહાર નીકળી તો તે એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ કે રસોડું ખાવાની સુગંધથી મહકી રહ્યું હતું. તેના સાસુએ સવારમાં જ બટાકા કોબીજનું શાક અને ગરમાગરમ પરાઠા બનાવી દીધા હતા. આ જોઈને રિયાને થોડી શર્મિંદગી મહેસૂસ થઈ, પરંતુ બીજી જ ક્ષણે શીલાજીના પ્રેમાળ શબ્દોએ તેની શર્મિંદગી દૂર કરી દીધી. અરે ઉઠી ગઈ રિયા બેટા, તું ઓફિસ માટે તૈયાર થઈ જા. મેં બધાના ટિફિન તૈયાર કરી દીધા છે. ચા નાસ્તો પણ તૈયાર છે. જલ્દી નાસ્તો કરી લે, નહીતર ઓફિસે જવાનું મોડું થઈ જશે. ઠીક છે મમ્મી, પરંતુ પહેલા હું બાળકોને તૈયાર કરી દઉં છું. સ્માઇલ આપતા રિયાએ કહ્યું. તો પાછળથી બાળકોનો અવાજ આવ્યો. મમ્મી, અમને લોકોને તો દાદીએ તૈયાર કરી દીધા છે. આજે અમે દાદી સાથે જ સવારમાં ઉઠી ગયા હતા. આખું દ્રશ્ય જોઈને રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. જ્યારે ઓફિસમાં લંચનો સમય થયો તો રિયાએ પોતાનું ટિફિન ખોલ્યું, પરંતુ તેના ટિફિનને જોતા જ સહકર્મી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, કમાલ છે રિયા, આજે તું નૂડલ્સ કે સેન્ડવિચને બદલે પરાઠા અને શાક લઈને આવી છે, અને એટલી સ્વાદિષ્ટ સુગંધ આવી રહી છે કે ખાવા માટે મન લલચાય છે. પરંતુ તારી જીવનશૈલીમાં આટલું પરિવર્તન આવ્યું કેવી રીતે? કારણ કે તને તો સવારમાં ખાવાનું બનાવવાનો સમય જ નથી મળતો. તો રિયાએ કહ્યું, વાસ્તવમાં વાત એવી છે કે થોડા દિવસ માટે મારા સાસુ અમારા ઘરે રહેવા આવ્યા છે. આ બધું તેમણે જ બનાવ્યું છે. રિયા અને તેના સહકર્મીઓએ દેશી ઘીના પરાઠા અને મસાલેદાર આલુ ગોબીની સબ્જીની મજા માણી, અને દરેક લોકો વાહ વાહ કરતા આંગળીઓ ચાટતા રહી ગયા. સાંજે જ્યારે રિયા અને આદિત્ય ઘરે પાછા આવ્યા તો ત્યાં સુધીમાં બાળકો પણ ઘરે આવી ગયા હતા. રિયાના આવતા જ ઢીંગલીએ કહ્યું, મમ્મી, આજે અમને સ્કૂલમાં ટિફિન ખાવાની ખૂબ મજા આવી. અમે લોકો દરરોજ મેગી નૂડલ્સ અને સેન્ડવિચ ખાઈને કંટાળી ગયા હતા. ત્યાર પછી સોનુએ કહ્યું, હા મમ્મી, આજે મેં પોતાનું ટિફિન પૂરું ખતમ કર્યું છે અને મને પેટમાં દુખાવો પણ ના થયો. સાચે? સોનુની તબિયતમાં સુધારો જોઈને રિયા અને આદિત્ય ખુશ થઈને બોલ્યા. ત્યારે જ શીલાજીએ સોનુને સ્નેહ આપતા કહ્યું કે હવેથી ક્યારેય દુખાવો થશે પણ નહીં. હવે જોજે, તું સંપૂર્ણ રીતે ઠીક થઈ જઈશ. પોતાના બાળકોને દાદીનો પ્રેમ મળતો જોઈને આદિત્ય ખૂબ જ ખુશ હતો. શીલાજીએ જોયું કે બંને બાળકો થોડી વાર પછી બજારની ચિપ્સ અને બિસ્કિટની માંગણી કરતા હતા. તો તેમણે બાળકો માટે ઘરે જ દેશી ઘી અને લોટની સુખડી, બટાકાની ચિપ્સ અને નમકીન બનાવીને મૂકી દીધું. દાદી દ્વારા બનાવેલા સ્નેક્સની સામે હવે બાળકોને પેક્ડ ફૂડ નકામું લાગવા લાગ્યું હતું, અને સાથે જ તેમની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો હતો. બીજી બાજુ સાસુના આવવાથી રિયાને તો જાણે બાળકોની ચિંતા જ નહોતી રહી. બાળકોના સ્કૂલમાંથી આવ્યા પછી શીલાજી તેમની ખૂબ સંભાળ રાખતા, ગરમાગરમ ખાવાનું બનાવીને ખવડાવતા. હવે ઘરમાં તૈયાર ફૂડ પેકેટ્સ આવવાના બંધ થઈ ગયા હતા. બધા લોકો ઘરે બનેલું ગરમાગરમ અને તાજું ખાવાનું ખાવા લાગ્યા હતા. જે બાળકો સ્કૂલમાંથી આવતા જ ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા હતા, તે બાળકો હવે પોતાના દાદી સાથે સમય વિતાવી રહ્યા હતા. સવારે તો સ્કૂલમાં જવાની ઉતાવળ રહેતી હતી, પરંતુ સાંજે તે બંને રોજ દાદી સાથે સોસાયટીમાં બનેલા મંદિરમાં જવા લાગ્યા. નવાઈની વાત તો એ હતી કે તેમને ખબર જ નહોતી કે તેમની સોસાયટીમાં કોઈ મંદિર પણ છે. રિયા અને આદિત્ય પાસે તો સમય જ નહોતો એમને મંદિર લઈ જવા માટે, પણ દાદીની સંગતમાં તે બંને સારી વાતો અને સંસ્કાર શીખી રહ્યા હતા. એક રાત્રે રિયા પાણી પીવા માટે ઉઠી,
તો બાળકોના રૂમમાંથી આવતા અવાજે તેનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. ડોકિયું કરીને જોયું તો શીલાજી ખૂબ પ્રેમથી બંનેને ધાર્મિક વાર્તાઓ સંભળાવી રહ્યા હતા અને બંને બાળકો દાદીની આજુબાજુમાં આડા પડીને ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને રિયા ખૂબ જ પ્રભાવિત થઈ. શીલાજી બહુ વધારે ભણેલા ગણેલા નહોતા, પરંતુ ગુજરાતી ભાષાનું તેમને સારું જ્ઞાન હતું અને આ વાત આદિત્ય જાણતો હતો. જ્યારે તેણે બાળકોને આ વાત જણાવી તો બાળકો ખૂબ ખુશ થઈ ગયા, કારણ કે રિયા અન્ય તમામ વિષયો તેમને સારી રીતે ભણાવતી હતી, પરંતુ ગુજરાતી વિષય નહોતી ભણાવી શકતી. તે બંને ગુજરાતી ભણતા હોય ત્યારે પોતાના દાદી પાસે આવીને બેસવા લાગ્યા અને દાદી ખૂબ જ સારી રીતે તેમને બધું સમજાવતા. એટલું જ નહીં, જે ઘર પહેલા હંમેશા વેર વિખેર રહેતું હતું તે શીલાજીના આવ્યા પછી સ્વચ્છ અને વ્યવસ્થિત રહેવા લાગ્યું હતું. ઘરની એક એક વસ્તુ ખૂબ જ વ્યવસ્થિત રાખવામાં આવી હતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ રિયા અને આદિત્યને એક સુખદ અહેસાસ થવા લાગ્યો હતો. રિયા તો તેમનાથી ખૂબ વધારે પ્રભાવિત થઈ ગઈ હતી. પોતાના સાસુ પ્રત્યે તેના મનમાં એક લગાવ અને પ્રેમ ઉત્પન્ન થવા લાગ્યો હતો. સાંજે ઓફિસેથી આવ્યા પછી રિયા બધા માટે ચા બનાવતી અને બધા લોકો સાથે બેસીને ગરમાગરમ ચાની મજા માણતા. આખો દિવસ કામ કરીને સાસુ થાકી જતા હશે એમ વિચારીને રાતનું ખાવાનું રિયા બનાવતી હતી અને ખૂબ જ પ્રેમથી પોતાના સાસુને બેસાડીને ખવડાવતી હતી. શીલાજીને પોતાના પુત્રના ઘરે આવ્યાને લગભગ 1 મહિનો થવા આવ્યો હતો ત્યારે જ એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી પણ ફોન આવી ગયો, મિસ્ટર આદિત્ય, નવી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે. હવે તમે તમારી માને અહીં મૂકીને જઈ શકો છો. આટલું સાંભળતા જ આદિત્ય ચોંકી ગયો. આ 1 મહિના દરમિયાન તે ભૂલી જ ગયો હતો કે તે પોતાની માને માત્ર થોડા સમય માટે જ અહીંયા લઈને આવ્યો છે, પરંતુ પોતાની માને પાછી મૂકવા જવાનું તેનું થોડું પણ મન નહોતું. જ્યારે ભરેલા ગળા સાથે તેણે રિયા સાથે માને મૂકવા જવાની વાત કરી તો રિયા પણ થોડી પરેશાન થઈ ગઈ. પછી તે બોલી, શું મમ્મી પણ અહીંથી જવા માંગે છે? તો આદિત્યએ કહ્યું, ના, તેણે તો એવું કંઈ નથી કહ્યું, પરંતુ તેમના આવવાથી તને તકલીફ પડી રહી હશે, તેથી મેં વિચાર્યું છે કે હું કાલે જ માને મૂકી આવીશ. આ વાત સાંભળીને રિયા પહોળી આંખે આદિત્ય તરફ જોવા લાગી, પરંતુ હવે આદિત્યએ કંઈ ના બોલવું જ યોગ્ય માન્યું અને ચૂપચાપ સૂઈ ગયો. પરંતુ રિયાની આંખમાં ઊંઘ નહોતી. તે લાંબા સમય સુધી બેસીને કંઈક વિચારતી રહી. બીજા દિવસે રિયા ઓફિસમાંથી વહેલી રજા લઈને ઘરે પાછી આવતી રહી. તબિયત સારી નહોતી લાગી રહી, તેથી આવતાની સાથે જ પોતાના રૂમમાં પલંગ પર જઈને સૂઈ ગઈ. તેને તકલીફમાં જોઈને શીલાજી એ જ ક્ષણે તેના રૂમમાં આવી ગયા અને તેના કપાળ પર હાથ મૂકીને જોયું તો તે તપી રહ્યું હતું. બેટા, તને તો ખૂબ વધારે તાવ છે, ચિંતાતુર થઈને શીલાજીએ કહ્યું અને ઝડપથી જઈને દવાના ડબ્બામાંથી તાવની દવા કાઢીને લઈને આવ્યા અને દવા આપ્યા પછી તેના કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકવા લાગ્યા. થોડીવાર પછી તાવ ઉતરી ગયો તો શીલાજી તુલસી અને આદુની ચા બનાવીને લઈ આવ્યા. રિયાનો તાવ તો થોડી જ વારમાં ઉતરી ગયો હતો, પરંતુ તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. અત્યાર સુધીમાં આદિત્ય પણ ઘરે પાછો આવી ગયો હતો, પરંતુ રિયાને શું તકલીફ છે શીલાજીને સમજાતું નહોતું. કંઈ બોલ્યા વગર તે બસ રડતી જ જઈ રહી હતી, પરંતુ કદાચ આદિત્ય રિયાનું રડવાનું કારણ જાણતો હતો, તેથી જાણી જોઈને તેણે પોતાની માનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું, જેથી તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી શકાય.
તો રિયા પોતાના સાસુને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગી અને કહ્યું, મમ્મી, મને માફ કરી દો. તમારા પ્રેમને સમજવામાં મેં ઘણું મોડું કરી દીધું. નાનપણથી જ ઈશ્વરે મને માના પ્રેમથી વંચિત રાખી અને જ્યારે સાસુના રૂપમાં મને માં મળી તો હું તમારી મમતાને ઓળખી જ ના શકી. આવો નિસ્વાર્થ પ્રેમ તો એક માં જ પોતાના બાળકોને કરી શકે છે. પોતાની વહુ રિયાના મોઢેથી પોતાના માટે પ્રેમભર્યા શબ્દો સાંભળીને શીલાજી પણ ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યારે રિયાએ કહ્યું, મમ્મી, હવે તમે તમારી આ દીકરીને છોડીને ક્યાંય નહીં જાઓ, અહીંયા અમારી સાથે જ રહેશો. આ આધુનિક જીવનની દોડધામમાં હું આજ સુધી સમજી જ નહોતી શકી કે આપણા જીવનમાં આપણા વડીલોનું કેટલું મહત્વ છે. દાદા દાદી દ્વારા આપવામાં આવેલા સંસ્કારો અને શિક્ષણની બાળકોના જીવન પર કેટલી સકારાત્મક અસર પડે છે, આ મેં તમારી સાથે રહ્યા પછી જોયું. સાચું કહું તો પરિવાર શબ્દનો અર્થ પણ મને તમારી સાથે રહ્યા પછી જ ખબર પડી છે. મમ્મી, હવે મારે પણ તમારી પાસેથી વિવિધ પ્રકારની પૌષ્ટિક વાનગીઓ બનાવતા શીખવી છે. હવે તો હું તમને ક્યાંય જવા નહીં દઉં. આટલું કહીને તેણે પોતાના સાસુના ગળામાં હાથ મૂક્યા અને ફરીથી રડવા લાગી. ચલ જા પાગલ, આટલું પણ કોઈ રડે છે. શીલાજીએ તેને પ્રેમથી ઠપકો આપ્યો અને તેની આંખોમાંથી આંસુ સાફ કરતા કહ્યું, અરે, પોતાની વહુનો આટલો પ્રેમ મળ્યા પછી હું તેને છોડીને કેવી રીતે જઈ શકું? એટલામાં પાછળથી બંને બાળકો આવ્યા અને દાદીના પગમાં જોરથી ચોંટી ગયા. પછી તોફાની સ્વરમાં બોલ્યા, તમે જવા માંગશો તો પણ નહીં જવા દઈએ દાદી. હવે અમે તમને નહીં છોડીએ. બાળકોની આ વાતોથી ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું અને આખું ઘર હાસ્યથી ગુંજી ઉઠ્યું. વિચારવા જેવી વાત છે કે આખરે વ્યક્તિ ભગવાન પાસે સંતાન કેમ માંગે છે? એટલા માટે કે વૃદ્ધાવસ્થામાં તેમના બાળકો તેમનો સહારો બને અને જીવનનો અંતિમ તબક્કો પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે હસતા હસતા સરળતાથી પસાર કરી શકે. માતા પિતા બાળકો માટે દરેક કુરબાની આપે છે અને તેમને દરેક સુખ સુવિધા આપીને મોટા કરે છે. તેથી બાળકોની પણ ફરજ છે કે જીવનની આ અંતિમ ક્ષણોમાં વડીલોને તેમના સંગાથની જરૂર હોય છે તો તેમણે માતા પિતા માટે તે તમામ કર્તવ્ય નિભાવવા જોઈએ જેની અપેક્ષા તેઓ તેમની પાસે રાખે છે. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે.